નમસ્કાર મિત્રો, આજે એક નવા વિષય ઉપર વાત કરીશું. રસોઈ કરવાની આપણી જે એક પદ્ધતિઓ છે, તો એમાં સારું શું અને કઈ રીતે કેવા વાસણનો ઉપયોગ કરવો જોઈએ, આના ઉપર થોડી વાતો આપણે કરીએ. પહેલાંના જમાનામાં જ્યારે મેટલની શોધ નહોતી થઈ, એ વખતે માટીના વાસણોમાં રસોઈ થતી હતી. અને એ વખતે અગ્નિ તરીકે લાકડાનો ઉપયોગ થતો. તો અત્યારે ભોજન કરવા માટે પહેલાં તો ઈંધણ કેટલા પ્રકારના વાપરીએ છીએ, અને સાધનો એટલે વાસણોના પ્રકાર કેટલા છે, અને દરેકમાં શું લાભાલાભ છે એ થોડું સમજીએ. કે પહેલાં લાકડાના ઉપયોગ થતા રસોઈ કરવા, પછી કોલસાઓ દ્વારા પણ રસોઈ થાય છે. જે શહેરમાં રહે છે જે ઘણા લોકોને ખ્યાલ હશે કે ભાઈ છાણા થાપતા, એમાં કોલસી નાખે, માટી હોય, અને છાણા તૈયાર કરી અને પછી સગડીમાં નાખે અને એના ઉપર રસોઈ થાય. પછી કેરોસીનનો જમાનો આવ્યો. તમને ખ્યાલ હોય તો પહેલાં પંપ આવતા, હવા ભરવાના પંપ, કેરોસીન. તો આ કેરોસીનના પંપ હવા ભરી અને કેરોસીનના પ્રાઇમસ ઉપર રસોઈ થાય. પછી એ હવા પૂરવાના જે પંપ હતા એમાં ઘણા લોકો બધા બહુ મજબૂત અને તાકાતવાળા હોય, અને એમને ખ્યાલ ના આવે ગામડાના લોકોને. એટલે જો ભારે ને મજબૂતવાળો માણસ હોય ને તો પાછો હવા ભરવા માંડે, તો તાકાત એટલી બધી હોય એનામાં કે હવા એટલી ફટાફટ ભરી કાઢે કે પેલો પંપ બ્લાસ્ટ થતો. એટલે દુર્ઘટનાઓ થતી, લોકો મરી જતા. આવા કિસ્સાઓ જે ઉંમરવાળા લોકો છે એમને ખ્યાલ હશે. તો આ પંપની જગ્યાએ પછી દિવેટવાળા પંપ આવ્યા કેરોસીનના. સમય બદલાય એમ બધી રસોઈ કરવા માટેની આ સિસ્ટમો બદલાતી ગઈ. તો દિવેટવાળા પ્રાઇમસ આવ્યા. પછી શહેરમાં રહેતા લોકો માટે એલપીજીના બોટલ ચાલુ થયા. એલપીજી પછી સીએનજીની લાઈનો આવી ગઈ છે અત્યારે. તો બોટલ બંધ થયા અને હવે સીએનજીની લાઈનો હવે તો ગામડાઓમાં પણ ગુજરાત સરકારે પહોંચાડી દીધા છે, નાના નાના તાલુકા લેવલે. તો એક સીએનજી દ્વારા તમે રસોઈ કરો છો. પછી માઇક્રોવેવ આવી ગયા, ઓવન આવ્યા, અને સૂર્ય કુકરનો પણ એક જમાનો ચાલે છે વર્ષોથી. સોલર એનર્જીનો ઉપયોગ કરી અને રસોઈ તૈયાર કરવી. તો આટલી બધી અલગ અલગ પ્રકારે આપણે રસોઈ કરીએ છીએ. તો આમાં સમજવાનું શું છે કે જેમ લાકડું જે છે એ લાકડાની ક્વોલિટી ઝાડ પ્રમાણે બદલાય. બાવળનું લાકડું કે સાગનું લાકડું કે લીમડાનું તો આ દરેક લાકડું જ્યારે સળગે છે તો એ એક જુદા પ્રકારની અગ્નિ પેદા કરી આલે. એની એક ક્વોલિટી જુદી હોય. યજ્ઞ કરવો છે તો ચંદનના લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાં પછી બાવળિયા નહીં નાખાય કે લીમડો નથી નાખતા. તો કેમ? કે ભાઈ છે તો લાકડું જ, પણ એની ક્વોલિટીમાં કંઈક ફરક છે. એટલે યજ્ઞ માટે એક અલગ પ્રકારના લાકડાઓનો ઉપયોગ થાય, અને અગ્નિ સંસ્કાર માટે અને બીજા કામ કરવાના હોય તો એના માટે કંઈક જુદા હોય. અગ્નિ સંસ્કાર માટે ચંદનના લાકડા ઉત્તમ કીધેલા છે. તો જેમ લાકડાની ક્વોલિટી બદલાય એમ અગ્નિની ક્વોલિટી બદલાય છે. એમ જ્યારે તમે રસોઈ કરો છો તો રસોઈની અંદર તમારું ઈંધણ કેવું વાપરો છો એ, અને કેવા પાત્રમાં રસોઈ કરો છો એનો પણ ઇફેક્ટ આવે છે. કુદરતી છે, આમાં કંઈ નવાઈ નથી. તો
ઈંધણોના પ્રકાર આપણે જોયા. તો આ બધામાં ઉત્તમ ઈંધણ કયું? તો સૌથી ઉત્તમ સોલર. કારણ કે સોલરની શક્તિ જે છે એ જ આખી દુનિયા માટેનો બેઝ છે. સોલર એટલે સૂર્યની શક્તિથી ઉત્તમ કશું નથી. એમાં તમે રસોઈ કરો, તમે જે ખાઓ છો અત્યારે, જો આપણામાં નેચરલ ડાયટ, યોગાહાર એટલે કાચું, તો નેચરલ ડાયટ તમે જે ખાઓ છો, કુદરતી ખોરાક ખાઓ છો, પાંદડા, શાકભાજી, ફ્રૂટ, સલાડ, આ બધું ખાઓ છો, તો આ બધાને તૈયાર કોણ કરી આલે છે? તો સૂર્યદેવ, સૂર્ય ભગવાન. એમની શક્તિ દ્વારા જ બધું પેદા થાય છે. અને સૂર્ય શક્તિથી ઉત્તમ કોઈ શક્તિ નથી. એ કુદરતે સ્વીકારેલી છે. આખી ધરતીનું સૌંદર્ય, આખી ધરતી ઉપર જે લીલોતરી છે, આ બધી સૂર્યદેવની શક્તિથી જ તૈયાર થયેલી છે. એટલે આપણા માટે જે કાચું ખાવાની વસ્તુઓ છે એ બધી વસ્તુઓ કોણ તૈયાર કરી આલે છે? તો સૂર્યદેવ. એ ગરમીથી જ થાય છે, એ પાકે છે. તમે એને અપક્વ કહેશો જ નહીં. કુદરતે સૂર્ય શક્તિથી એને પકવીને તમારા માટે તૈયાર કર્યા છે. તમે અત્યારે કેરીની સિઝન આવશે તો કેરીઓ ખાશો, તો આ કેરીઓ તૈયાર કોને કરી? કેરીની અંદરનો રસ કોને તૈયાર કર્યો? તો સૂર્યની શક્તિએ. એ જ ગરમી આપે છે. અગ્નિ તત્વ એમાં સામેલ છે. તો સૂર્ય શક્તિથી સોલર કુકરની અંદર તમે આ ભોજન તૈયાર કરી શકો છો. તો સૌથી ઉત્તમ છે સૂર્ય શક્તિ. બીજો નંબર આવે છે લાકડા. લાકડામાં એ પાછી ક્વોલિટી જોવાની કે ભાઈ તમે બાવળના લાકડાથી કરો, તમે લીમડાના લાકડાથી રસોઈ કરો તો એની ક્વોલિટીમાં ફરક આવશે. ચંદનના લાકડા હશે તો એની કંઈક જુદી હશે. તો લાકડામાં પણ ફરક છે. તમે જે વિસ્તારમાં રહો છો એ વિસ્તારમાં જે લાકડા અવેલેબલ હોય એનો ઉપયોગ કરવો જોઈએ. કેમ કે કુદરતે એ વિસ્તારમાં, એ જ વાતાવરણમાં એ લાકડું તૈયાર કરી આપ્યું છે. એક નેચરલ પ્રોસેસથી થાય છે. તો લાકડા પછી કોલસો, કોલસા પછી સીએનજીનો નંબર આવે, એલપીજી કરતા બી, અને એલપીજી પછી ઓવન, ઓવન પછી માઇક્રોવેવનો નંબર આવે. માઇક્રોવેવ એટલે છેલ્લું. કેમ છેલ્લું? એનું કારણ કહું તમને કે તમે જો પ્રકાશ જે છે, પ્રકાશમાં અગ્નિ હોય છે અને પ્રકાશની જે વેવ લેન્થ હોય એ પ્રમાણેની અગ્નિ પેદા થવાની અલગ અલગ ક્વોલિટી હોય છે. એટલે પ્રકાશની વેવ લેન્થ એ અલગ પ્રકારની અગ્નિ પેદા કરી આલે. તો આપણને જે અત્યારે જે દેખાય છે એ પણ પ્રકાશથી દેખાય છે, પણ પ્રકાશની એક ચોક્કસ વેવ લેન્થ છે એટલે તમને એ આ બધી સ્પષ્ટ કરી આપે છે એ પ્રકાશ જોવાલાયક. પણ બધા પ્રકાશની બધી વેવલેન્થો તમને જોવાલાયક કરી આપે નહીં. તમે એક્સરે પાડો તો એક્સરે પણ એક પ્રકારનો પ્રકાશ છે, લેસર કિરણો એક પ્રકારનો પ્રકાશ છે. તમે જે આ મોબાઈલના ટાવરો, મોબાઈલો પર વાતો કરો છો તો એ વેવલેન્થ જે છે એ પણ એક પ્રકારનો પ્રકાશ છે, પણ એ વિઝિબલ નથી, એ પણ એક તરંગ છે. તો પ્રકાશ એટલે તરંગ છે. અને આ બધા જ પ્રકારના તરંગો એક પ્રકારનો પ્રકાશ કહેવાય જે આપણે નથી જોઈ શકતા, કે આપણી આંખોની મર્યાદા છે. તમે બિલાડી હોય તો અંધારામાં જોઈ શકશે. તો બિલાડીની તાકાત કુદરતે શું આલી કે એ અંધારામાં જોવાની કેમ આપી કે એને એ ઓછા વેવલેન્થવાળા પ્રકાશના કિરણો હોય ને તો પણ એ એનાથી જોઈ શકે. આપણી એ મર્યાદા છે, આપણે એ જોઈ શકતા નથી. તો અગ્નિ પેદા કરવા માટે પ્રકાશ જરૂરી છે. પ્રકાશ એટલે એક ચોક્કસ પ્રકારનો તરંગ. હવે તરંગની લંબાઈ લાંબી ટૂંકી થતી જાય એમ એની પ્રકાશ જે અગ્નિની જે પ્રોપર્ટી છે, એના ગુણધર્મો છે એ બદલાતા જાય.
હવે માની લો કે તમે એક્સરે કિરણ છે, તો એક્સરે કિરણ જાડી લોખંડની પ્લેટ હોય એમાંથી પણ પસાર થઈ જાય. તમે આ ટ્યુબલાઇટનો પ્રકાશ છે તો એક કાગળ આગળ મૂકી દો તો અટકી જશે, આરપાર નહીં જઈ શકે. જાડો કાગળ હોય તો આરપાર નહીં જાય, પતલો હશે તો થોડો આરપાર જઈ શકશે. તો પ્રકાશને જે અત્યારે ટ્યુબલાઇટના પ્રકાશની જે વેવલેન્થ છે એ વેવલેન્થ લાંબી છે અને એક્સરે કિરણની ટૂંકી હોય, અને જેટલી વેવલેન્થ ટૂંકી એટલી એની પેનેન્ટ્રેશનની કેપેસિટી વધે, પેનેન્ટ્રેશનની વધે. એટલે આ એક્સરે ને બધા જે છે એ બધા શું, શરીરના અહીંથી તમે એક્સરે પાડો તો અહીંથી પસાર થાય, નીચે થઈને નીકળી જાય, અને નીકળી જાય એટલે જે હાડકું હોય એ હાડકામાં વચ્ચે જ્યાં ક્રેક છે કે ક્યાં નથી એ એના નીચે પ્લેટ ઉપર એ ઇમેજ ઊભી કરી આલે. કેમ? આખું પસાર થઈ શકે તો. જો અહીંયા ચામડીથી નીચે જ જઈ શકે નહીં તો તમને નીચે ઇમેજ એની ના આવે. તમે ટ્યુબલાઇટથી એક્સરે લેવા જો જ નહીં આવે, પણ એના માટે એક્સરે કિરણોની જરૂર પડે. તો આ અગ્નિ પેદા કરવાવાળો એક પ્રકારનો વેવલેન્થ છે, એક પ્રકારનો તરંગ છે, અને આ તરંગ લંબાઈ એ આમાં બહુ રોલ ભજવે છે અગ્નિ પેદા કરવામાં, એની ગુણધર્મમાં. તો આ માઇક્રોવેવ જે છે એ બધા શું કરે છે કે તરંગોથી તમારા ખોરાકને ગરમ કરી આલે છે. અને તરંગોની વેવલેન્થ એની નાની હોય, એનું પેનેન્ટ્રેશન અંદર ઘૂસવાની શક્તિ વધારે હોય, એટલે જેટલી વેવલેન્થ ઓછી થતી જાય એટલી એ જોખમકારક થાય. એટલે રેડિયેશન ક્રિએટ કરવાવાળું કહેવાય. એ બધું રેડિયો એક્ટિવ માં ટ્રાન્સફર કરવાની શક્યતાઓ વાળું કહેવાય. એટલે માઇક્રોવેવમાં તમે જુઓ કે પાત્ર જે હોય એ પાત્ર એમના એમ રહે, પણ પાત્રની અંદર ભરેલો જે ખોરાક છે એને ગરમ કરી આલે છે અને અંદર સુધી જાય. તમે જ્યારે ગરમ કરો છો ચૂલા ઉપર કે અગ્નિ ઉપર કરો છો તો બહારથી અગ્નિ ધીરે ધીરે ખોરાકની અંદર ઘૂસે બહારથી. એટલે પહેલો બટાકો તમે ગરમ કરો છો તો પહેલો બટાકાની બહારની સરફેસ પહેલી બહુ ગરમ થાય, પછી થોડી ગરમી અંદર જાય, એનાથી થોડી અંદર જતી જે વચ્ચેનો ભાગ હોય ને તે બહારના જેટલી ગરમી ન મળી હોય. કેમ કે આ જે અગ્નિ છે એ અગ્નિનો જે પ્રકાશ વેવલેન્થ જે છે પ્રકાશની એ આપણા ટ્યુબલાઇટ ટાઈપની હોય, એ લાંબી હોય, એટલે એ અંદર ઘૂસી ના શકે. એટલે એમાં જે ભોજન તૈયાર થાય કે બટાકો છે તો એ બફાય તો બહારની સાઈડે વધારે બફાઈ ગયો હોય, અંદરની સાઈડે થોડો કાચો રહી ગયો હોય. જ્યારે માઇક્રોવેવ એક એવી ચીજ છે કે તમને એ બહારની સરફેસ ઉપર જેટલો પાક્યો હોય કે જેટલો ગરમ થયો હોય એટલો ને એટલો જ એના સેન્ટરમાં પણ ગરમ થઈ ગયો હોય. કેમ કે એની વેવલેન્થ એટલી છે કે પેનેન્ટ્રેશન કેપેસિટી વધારે છે. તો જેટલી વેવલેન્થ નાની થતી જાય એમ એ ઊંડાણમાં જઈ શકે, અને જેટલું ઊંડાણમાં જાય એટલે અંદર સુધીના એટમ્સ જે છે, જે પરમાણુઓ અને અણુ જે છે ખોરાકના, એને એ ડિસ્ટર્બ કરી શકે છે. એટલે માઇક્રોવેવ જે છે એ પરમાણુઓના એટમ્સને ડિસ્ટર્બ કરે છે, એના બંધારણને તોડે છે, અને એના જે ઇલેક્ટ્રોન જે છે એના જે સર્કલમાં એ ફરતા હોય સેચ્યુરેટેડ પોઝિશનમાં, તો એમાં બધી તોડફોડ થઈ જાય. તોડફોડ થઈ જાય એટલે ઇલેક્ટ્રોન્સ બધા આગા પાછા થઈ જાય, એટલે બંધારણ બધા બદલાઈ જાય છે. અને આ બંધારણ બદલાઈ જાય છે એટલે જે તમારા ખોરાકના પોષક તત્વો જે શરીરના કામના રહેવા જોઈએ ને એ રહેતા નથી. એ બધા બગડી જાય છે, શરીરને ઉપયોગી રહેતા નથી. હા, તમને ગરમ કરી આપશે. ગરમ થવું અને પોષક તત્વો મેન્ટેન રહેવા અંદર, આ બંનેમાં બહુ મોટો ફરક છે. અને આ ફરક સમજીને મેં હમણાં છેલ્લે થોડા સમય પહેલાં એક ન્યૂઝ સાંભળ્યા હતા કે જાપાનની સરકારે માઇક્રોવેવ ઓવન આ 1-2 વર્ષની અંદર ટોટલી એના પ્રોડક્શન બંધ કરી દેવાના છે, અને જે કંઈ હયાત છે એ બધાને ગાર્બેજ કરી નાખશે. એ લોકો આખા દેશની અંદરથી એનો નાશ કરી નાખશે. કેમ કે એમને ખ્યાલ આવ્યો છે કે શરીરની અંદર માઇક્રોવેવમાં તૈયાર કરેલી ખોરાક શરીરમાં બહુ મોટું નુકસાન કરી રહ્યું છે. હા, ઇમરજન્સીમાં કોક દાડો જરૂર છે તો કોક દાડો કરો,
પણ એનો ઉપયોગ રોજ ન કરવો જોઈએ. રોજ કરશો તો એના ફાયદા નથી, નુકસાન જ છે. બરાબર? તો અહીંયા વેવલેન્થ જે છે પ્રકાશની, જે અગ્નિ પેદા કરવાવાળું પ્રકાશ જે છે એ તમારા ખોરાકની ક્વોલિટી ઉપર બહુ કામ કરે છે. સૂર્યપ્રકાશની વેવલેન્થ જે છે એનાથી ઉત્તમ કશું જ નથી. અને સૂર્યપ્રકાશની વેવલેન્થ ઉપર તો યોગીઓ હજારો વર્ષ જીવે છે. એ જ શક્તિનો ઉપયોગ કરી અને પછી બીજા ખોરાક ના લેવા પડે. આવા પણ જીવાત્માઓ આ ધરતી ઉપર છે કે ખાલી સૂર્ય ઉપર જ એ જીવતા હોય, સૂર્ય શક્તિથી. એટલે સૂર્યપ્રકાશની જે અગ્નિ છે એનાથી ઉત્તમ આ ધરતી ઉપર કોઈ અગ્નિ નથી. તમે લાકડાથી અગ્નિ પ્રગટાવો, પણ એ લાકડાની જે અગ્નિ જે છે એની ક્વોલિટી અને સૂર્યની અગ્નિની એમાં બહુ ફરક છે. એટલે સૌથી ઉત્તમ છે સૂર્ય શક્તિ, અને એ અગ્નિ બહુ સારી. સૂર્ય શક્તિ માટેના પેલા સોલર કુકરો પણ અવેલેબલ છે માર્કેટમાં, અને સરકાર તો એના ઉપર સબસિડી 50% આપતી હોય છે. વર્ષના અમુક મહિનાઓમાં, માર્ચ મહિનો પૂરો થાય ને જેવો એપ્રિલ ચાલુ થાય એટલે આપણા ગુજરાતમાં તો જેડા ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ ઓથોરિટી કરીને સંસ્થા છે એના તરફી, અને ખાદી ગ્રામોદ્યોગની સંસ્થાઓ જે હોય ત્યાં સબસિડીમાં સોલર કુકરો મળતા હોય છે. તો અગ્નિની ક્વોલિટી જે છે, ફ્યુઅલની ક્વોલિટી છે, એમાં ઉત્તમ છે સૂર્યની અગ્નિ. બીજો નંબર આવશે લાકડું, ત્રીજો નંબર આવશે કોલસા, ચોથો નંબર આવશે સીએનજી કુદરતમાં જે ગેસ બને છે એ ડાયરેક્ટ છે. અને એલપીજી જે છે એનો ઓક્ટેન અંક ઊંચો હોય, એ ગરમી વધારે કરી આલે. પણ એ સીએનજીની ગરમી અને એલપીજીની ગરમીમાંથી જે ગરમીના કિરણ જે નીકળે છે એમાં થોડી ક્વોલિટીમાં ફરક હોય. પેલો સીએનજી વાળો છે નેચરલ ગેસ કહેવાય, અને આ પ્રોસેસ થયેલો છે. અને ઓવન એ તમે ઇલેક્ટ્રિસિટીથી કોઇલ ગરમ કરી અને અગ્નિ પેદા કરો છો, તો એ આર્ટિફિશિયલ અગ્નિ થઈ. જેટલું આર્ટિફિશિયલ થતું જાય એટલું એ કુદરતથી દૂર થતું જાય, એ નુકસાન કરવાવાળું કહેવાય. એટલે ઓવનમાં તો ખાલી કોઇલ ગરમ થઈ અને ગરમી પેદા થાય છે. અને માઇક્રોવેવ તો એમાં તો કોઈ કોઇલ ગરમ નથી થતી, સીધા વેવ પેદા થાય છે, લેસર કિરણની જેમ, એક્સરે જેવા. એની વેવલેન્થ થોડી એક્સરે જેવી ખરાબ નથી, પણ એ અલ્ટિમેટ તો એક પ્રકારના ઊંડાણ સુધી જઈ શકે એવા કિરણો છે. અને જેટલી એ ઊંડાણ કરવાની જે કેપેસિટી વધારે એટલું એ નુકસાન કરતા થાય. તો ફ્યુઅલની આખી વસ્તુ તમે સમજી ગયા. સૌથી ઉત્તમ ફ્યુઅલ કયું રસોઈ કરવા માટે? આપણે એક ટાઈમ રસોઈ કરવાની છે એટલા માટે. નોર્મલ માણસો માટે, બીમાર છે એને તો એક ટાઈમે રોધેલું ખાવું ન જોઈએ સાજા થાય ત્યાં સુધી. પણ આપણને મનુષ્યનો અવતાર આપ્યો છે, મજા કરવા તો જીવન આપ્યું છે, તો રસોઈ કરીએ, હજારો વર્ષથી ખાતા આવ્યા છે, તો એક ટાઈમ ખાવામાં વાંધો નથી. તકલીફ પડે એટલે છોડી દેવું. હવે વાસણની વાત કરીએ. વાસણ ઉત્તમ કયા? તો અમારા હિસાબે સૌથી ઉત્તમ એટલે માટી. કેમ? કુદરતે બનાવી છે. પછી મેટલ આવે. મેટલમાં એ પાછા ગ્રેડ છે અલગ અલગ પ્રકારના. તો સૌથી ઉત્તમ તો સોનાનું પાત્ર. કેમ કે સોનું જે છે એ રિએક્શન ના કરે, રિએક્ટિવ નથી. એટલે સોનું આવે, ચાંદી આવે, પછી સ્ટીલનો નંબર આવે, કારણ કે સ્ટીલ બીજા મેટલના પ્રમાણમાં રિએક્શન ઓછું કરે. પછી કાંસુ, પછી તાંબુ, અને છેલ્લો નંબર આવે એલ્યુમિનિયમ. આ મેટલની કેટેગરીમાં. અચ્છા, મેટલે નથી, માટીએ નથી, તો કાચ. આ પણ એક વાસણનો પ્રકાર છે રસોઈ કરવાનો. તો સૌથી ઉત્તમ છે એ
માટી, બીજો નંબર આવે કાચ, અને પછી ત્રીજા નંબરમાં મેટલ આવે. માટીના વાસણમાં રસોઈ તમે પકવશો તો એની એક સુગંધી જુદી હશે. કાચના વાસણમાં તમે રસોઈ કરશો તો એની એક સ્મેલ જુદી હશે, અને મેટલના વાસણમાં તમે કરશો તો એની એક જુદી હશે. હવે મેટલમાં સોનું, ચાંદી, કાંસુ, પિત્તળ આ બધા આવ્યા, તો એમાં સારું, એમાં એક બીજું પણ છે લોખંડ. લોખંડમાં બે પ્રકારના આવે, એક સ્ટેનલેસ સ્ટીલ આવે અને એક સાદું લોખંડ. પહેલાંના જમાનામાં સાદા લોખંડના વાસણો વપરાતા હતા, હવે સ્ટેનલેસ સ્ટીલનો જમાનો બદલાયો. તો સાદું જે લોખંડ છે એમાં આયર્ન તમારા ખોરાક, તમે એમાં રસોઈ કરો ને તો તમારા ખોરાકમાં આયર્ન વધારે આવશે. સાદા MS વાળા વાસણો જે છે માઇલ્ડ સ્ટીલમાંથી બનાવેલા. તો પહેલો નંબર આવશે સોનું, પછી ચાંદી, પછી ત્રીજો નંબર આવશે એ લોખંડ. લોખંડમાં એ MS, કેમ કે એનું જે લોહ તત્વ છે એ શરીર માટે એવું ફાયદાકારક આવે છે, એમાં નુકસાન થતું નથી. ત્રીજો આગળ નંબર આવે સ્ટેનલેસ સ્ટીલ, અને પછી કાંસુ, તાંબુ, પિત્તળ, અને છેલ્લો નંબર આવે એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમના વાસણોમાં રસોઈ કરવી જોઈએ નહીં, એ હાર્મફુલ છે, નુકસાન કરે શરીરને. તો તમે કયા પાત્રમાં રસોઈ કરો છો એ પણ તમારા ખોરાકની ક્વોલિટી ઉપર ડિપેન્ડ કરશે. હવે રસોઈ કરવા માટેનો એક સમયગાળો અને એની પદ્ધતિઓ. તો તમે ફ્રી કે ભાઈ માટીના વાસણમાં કરો છો, ચૂલા ઉપર કરો છો, તો નીચેથી અગ્નિ પ્રગટાશે, માટીના વાસણમાંથી અગ્નિ અંદર જશે અને તમારો ખોરાક તૈયાર થાય છે. તો એનો એક સમયગાળો છે. પણ આ જે તમે કરો છો એમાં તમે વાસણ ને જે ઢાંકણ હોય એ એટલું વજનદાર ન હોય, એટલે જે વાસણમાં તમે રસોઈ કરો છો તો એમાં એટલું દબાણ નહીં થાય, ઓછા દબાણમાં એ કૂક થશે. તો જેટલું તમે ખોરાકને ઓછા દબાણમાં કૂક કરશો એટલી એની ક્વોલિટી મેન્ટેન રહેશે. અત્યારે શું થયું, પ્રેશર કુકર આવી ગયા, એમાં એલ્યુમિનિયમના અને સ્ટીલના. માટીના પ્રેશર કુકર હવે ચાલુ થયા છે. તો પ્રેશર કુકર 3 પ્રકારના છે, એક માટીનું, સ્ટેનલેસ સ્ટીલનું અને એલ્યુમિનિયમનું. અને અમુક સ્પેશિયલ પર્ટિક્યુલર કાચવાળા પણ થોડા બને છે, પણ એમાં એકલા કાચના નથી હોતા, નીચે સ્ટીલ હોય, ઉપર ઢાંકણ કાચનું હોય, અને થોડું પ્રેશર ક્રિએટ થાય એ ટાઈપની સિસ્ટમ બને છે. સિરામિકના પણ અમુક જગ્યાએ બનતા હોય છે. તો પ્રેશર કુકરની અંદર રસોઈ કરો એટલે એ પ્રેશરથી જ્યારે કૂક થાય એટલે તમારા ન્યુટ્રિશનને ડેમેજ કરે, દબાણપૂર્વક જ્યારે તમે એને ગરમ કરો છો એટલે. તો પ્રેશર કુકર પછી માટીનું હોય કે સ્ટીલનું હોય કે એલ્યુમિનિયમનું હોય, સ્ટેનલેસ સ્ટીલનું હોય કે એલ્યુમિનિયમનું હોય, પ્રેશર કુકરમાં ભોજન કરવું જોઈએ નહીં. કેમ કે એમાં દબાણ થાય છે, અને દબાણ થવાથી એટોમિક સ્ટ્રક્ચર, જે ન્યુટ્રિશન વેલ્યુ છે એની બધી બંધારણ બધા તૂટી જાય છે, અને શરીર માટે કામના રહેતા નથી. એટલે પહેલાં તો પ્રેશર કુકરમાં ખોરાક બનાવવાનું એવોઇડ કરો. હવે પ્રેશર વગર તો સાધનોમાં તો માટી સૌથી ઉત્તમ, પછી કાચ, પછી મેટલ્સ આવે. ઓકે, હવે રહી સમયગાળો, કે ભાઈ તમે કેટલો લાંબો સમય કૂક કરો છો. તો સમયગાળો પણ તમારા ખોરાકની ક્વોલિટી ઉપર અસર કરે છે. તમે પ્રેશર કુકરમાં કરશો તો 5 મિનિટમાં થઈ જશે. તો જેટલો તમે જલ્દી ખોરાક તૈયાર કરો છો એટલો એ વધારે નુકસાન કરતો થઈ જાય છે. એટલે જેટલી ઝડપ એટલું નુકસાન વધારે. અચ્છા, સૂર્ય ભગવાન ગરમી આપી અને તમને આ ખાવાનું નેચરલ ડાયટ બનાવી આપે છે, તો આ કેરી
કલાકોમાં થઈ કે મહિનાઓમાં તૈયાર થઈ? મહિના લાગ્યા. મોર આવે, નાની કેરી થાય, મોટી થતી થતી જાય, રોજ સૂર્યપ્રકાશ પડે, અગ્નિ મળતી જાય અને એ વધતી જાય. એટલે એક કેરીને તૈયાર થવામાં 2 મહિના લાગે છે. એટલે જેટલો લાંબો સમય જાય કૂક કરવામાં, ખોરાક તૈયાર કરવામાં, એટલી ખોરાકની ક્વોલિટી વધારે સારી થાય. જેટલું તમે ફાસ્ટ કરો, પેલા તમને ખ્યાલ છે, પેલા દૂધી ફટાફટ લાંબી કરવા ઇન્જેક્શન આવે, જેવું ઇન્જેક્શન આલે આજે આવડી હોય, બીજા દિવસે આટલી થઈ ગઈ હોય. તો સ્પીડ, જેટલી ઝડપ વધે, આ બધા જો જીએમ ફૂડ જે આવ્યા છે, જીનેટિકલી મોડિફાઈડ ફૂડ, શું છે કે ભાઈ છોડ જે છે એને એવા હોર્મોન્સ આપે એ લોકો, અને એના જીન્સમાં એવા ચેન્જ લાવી દીધા હોય કે જે વસ્તુ 3 મહિને તૈયાર થતો હોય, જે પાક એ મહિનામાં તૈયાર કરીને આપી દે. હવે તમે 3 મહિને પેદા થતો પાક અને મહિનામાં પેદા થતો પાક, તો આમાં સમયગાળો જેટલો તમે ઓછો કર્યો એટલી એની ક્વોલિટી ખરાબ થતી ગઈ. સ્વાભાવિક છે. તમે જો પિયતવાળા ઘઉં ખાઓ અને બિન પિયતવાળા ખાઓ, પિયતવાળા 2 મહિને તૈયાર થઈ જાય અને બિન પિયતવાળા 4 થી 6 મહિના લાગે. કમસે કમ 3 થી 4 મહિના લાગી જાય. કેમ કે પેલા બિન પિયતમાં તો શું છે, જમીનનો ભેજ લઈ 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 અને ધીરે 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 એને ઘઉં તૈયાર કરવાના છે. એટલે બિન પિયતની ઘઉંની ક્વોલિટી અને પિયતવાળા ઘઉંની ક્વોલિટીમાં તમને જમીન આસમાનનો ફરક એના સ્વાદમાં પણ લાગશે. તો આ સમય જે કાળો છે ખોરાક તૈયાર થવાનો, કે તમે ભલે ખેતરમાં તૈયાર કરો છો કે કુકરમાં તૈયાર કરો છો, પણ જેટલો સમય લાંબો લેશો એટલો એની ક્વોલિટીમાં ફરક પડશે. હવે સૌથી વધારે લાંબો સમય કોણ લે? તો સૂર્ય કુકર. સૂર્ય કુકરમાં તમે બપોરે મૂકો 10 વાગે કે 9-10 વાગે, સવારે કામ લીપટાઈને સૂર્ય જેવો તડકો ચાલુ થાય, સવારે મૂકો તો એ સાંજે તમને તૈયાર કરી આલે. 9 વાગ્યાથી 10 વાગ્યાથી ચાલુ કરો તો સાંજે 5-6 વાગે, 4-5 વાગ્યા સુધી. એટલે 5 ને 2 7, 6 થી 7 કલાક એ રસોઈ તૈયાર થવામાં ટાઈમ લાગે. અને જેટલો સમય લાંબો એટલા પોષક તત્વો વધારે જળવાય. સાદો સીધો હિસાબ છે. તો તમે જેટલો, હવે તમે જો ફોરેનમાં સ્લો કુકિંગની સિસ્ટમ આવી ગઈ છે. હવે એવા નવા ટાઈપના કુકર આવે છે કે તમને બપોરે મૂકો તો સાંજે તૈયાર કરી આલે. આ સ્લો કુકિંગ કેમ આવ્યું? પોષક તત્વો જળવાય એના માટે. તો તમે જેટલી ધીમી ગતિએ, ધીમી આંચે ખોરાક તૈયાર કરશો એટલો તમારા ખોરાકમાં પોષક તત્વો વધારે ટકશે. જેટલી તમે ઝડપથી કરશો એટલા પોષક તત્વો જલ્દી નાશ થશે. એટલે સમયગાળો પણ મહત્વનો છે. એક વાસણ મહત્વનું છે, તમારું ફ્યુઅલ એટલે ઈંધણ મહત્વનું છે, અને એ કૂક કરવાનો સમયગાળો પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. તો લાંબો સમય કરો. અચ્છા, કૂક કર્યા પહેલાની પરિસ્થિતિ, કે હવે તમારે મગ તૈયાર કરવા છે. હવે મગને તમે સીધા કુકરમાં નાખો અને કુકરની સીટી મારી દો. હવે આ જ મગને આગલા દિવસે પાણીમાં નાખો, બીજા દિવસે ફોગાઈ જાય, અને ફોગાઈ ગયા પછી એને સાદી કુકર સિવાયની સિસ્ટમમાં તમે એને રસોઈ કરો. એટલે અમે ફણગાઈ ગયા હોય એટલે ખાવા લાયક તો થઈ જ ગયા હોય. હવે એને ખાલી વઘાર જ કરવાનો રહ્યો અને ખાલી ટેસ્ટી કરવા અને થોડા વોર્મ એટલે ગરમ કરવા પૂરતો ગરમ કરવાના થયા. તો તમે આગલા દિવસથી તૈયારી કરશો કે ભાઈ આગલા દિવસે પાણીમાં પલાળો, બીજા દિવસે ફોગાઈ જાય, ફણગા ફૂટી જાય, પછી એને સાદા પાત્રમાં કે ભાઈ લાકડું અથવા કોલસાવાળામાં
માટીના વાસણમાં એનો ખાલી વઘાર કરો અને એને ગરમ કરો, મરી મસાલા કરીને ખાઓ. તો પેલા કુકરમાં તૈયાર કરેલા 10 મિનિટમાં તૈયાર કરેલા મગ અને પેલા તમે પાણીમાં પલાળી ફોગાયા પછી અને તૈયાર કરીને મગ ખાઓ, તો આ કુકરવાળા 10 મિનિટમાં તૈયાર થયેલું મગનું શાક અને પેલું આગલા દિવસથી પલાળી અને તૈયાર કરેલું મગનું શાક, આ બંનેની ક્વોલિટીમાં જમીન આસમાનનો ફરક મળશે. તો રસોઈ અને આપણે પાછી 3 ટાઈમ નથી કરવાની, એક જ ટાઈમ માટે ખાવાનું છે. રસોઈ કર્યા પછી સમયસર એ બગડી જાય. એકચ્યુઅલી રસોઈ થઈ ગયા પછી એને ખુલ્લી ન રાખવી, ઢાંકણમાં રાખવી. નોર્મલ ટેમ્પરેચર એટલે આપણા બોડી ટેમ્પરેચરની થાય. ક્યારે ખવાય કે તમારા શરીરનું ટેમ્પરેચર પકડે ત્યાં સુધી એને ઠંડી થવા દો અને પછી એને ખાઓ. એટલે એ ઠંડી થાય ત્યાં સુધી એને ઓપન નહીં કરો, એના ઢાંકણ ઢાંકેલા રાખો. કેમ કે જો તમે ખુલ્લું રાખશો તો હવાના બેક્ટેરિયા અંદર ઘૂસશે અને એને સેપ્ટિક કરવાનું ચાલુ કરશે. તો આ પણ ધ્યાન રાખો. તમારું બોડી ટેમ્પરેચર જેટલું ખોરાકનું ટેમ્પરેચર આવી જાય પછી એને ખાઓ. એટલે નહીં ગરમ લાગવું જોઈએ ના ઠંડુ લાગવું જોઈએ. બેસ્ટ આ છે. પણ છતાંય આપણને ગરમ ગરમ ખાવાની આદત છે. તો ગરમ ગરમ ખાવાથી નુકસાન છે કે તમારી મોઢાની લાળ ગ્રંથિઓ જે છે ચામડીની અંદરની, આ બધી ડેમેજ કરે છે. એટલે કોઈ દિવસ ગરમ ગરમ વસ્તુ નહીં ખાવી. આ પણ ધ્યાન રાખો. તો ટેમ્પરેચર થોડું ડાઉન થાય પછી ખાઓ, ચાવીને ખાઓ. જેટલો ખોરાક પેટમાં જાય એટલી લાળ જવી જોઈએ. ખોરાકમાં તમે કેવું ખાવ છો, કેલરીવાળું ખાવ છો, ન્યુટ્રિશનવાળું ખાવ છો, એ બધી વાતો તો મેં અગાઉ તમને બધી સમજાયેલી છે. તો આ ખોરાકની વાતો. અચ્છા, જેટલું ખાવાનું હોય, ભોજન કરવાનું હોય એટલો જ ખોરાક બનાવો. વધ્યો તો કાં તો ખાઈ જાઓ કાં તો એને ડિસ્ટ્રોય કરો, મૂકી નહીં રાખો. વાસી કરીને કદાપી નહીં ખાઓ. તમને ખબર જ નથી પડતી. તમે બપોરે સાંજે રોટલી બનાવી, ખાતા વધી, તો આ રોટલી બીજા દિવસે સવારે ભલે તમે એને ફ્રીજમાં મૂકશો, પણ જો તમારા ઘરે માઇક્રોસ્કોપ હોય તો એ રોટલીને માઇક્રોસ્કોપમાં મૂકશો તો તમને એના ઉપર ફૂગ ઉગેલી દેખાશે. એટલે જૈનો શું કરે, રોટલી ના રાખે. એ લોકો એ રોટલી જેવી ખાતા વધી એટલે એના ખાખરા બનાવી દે. જો જૈનો બહુ હોશિયાર છે. એમની જૂની પરંપરાઓ જે છે એમાં ઘણું બધું સારું છે. તો એનો ખાખરો કરી નાખે. હવે ખાખરો થઈ ગયો એટલે શું થયું કે રોટલીમાંથી ભેજ નીકળી ગયો. હવે ભેજ નીકળી ગયો એટલે એના ઉપર ફંગસ થવાના ચાન્સ ઘટી ગયા. ફંગસ નહીં થાય. તો હવે આ ખાખરો પછી જલ્દી બગડશે નહીં. ખ્યાલ આવે છે ને આખી વસ્તુનો? તો રોટલી જો રાખવી છે તો એનો ખાખરો કરી નાખો અને પછી બીજા દિવસે ખાઓ, અને કાં તો એને પૂરી કરી નાખો, કાં તો જે કંઈ બીજા તમારી સોસાયટીમાં વારુવાળા આવતા હોય, કામવાળા આવતા હોય, બિચારા ગરીબ લોકો હોય, એમને આપી દો તો એ એનું પૂરું કરી નાખે. એમને કહેવાનું ભાઈ મૂકી નહીં રાખો, તાજું ખાઈ લેજો. તો આ ખોરાકને સમયસર પૂરો કરવો એ પણ એટલો જ મહત્વનો છે. જો તમે એને લાંબો સમય મૂકી રાખો અને ખાવાના સમયે તૈયાર કરવો સૌથી ઉત્તમ. તમારે સાંજે ખાવાનું હોય ને સવારે બનાવો તો કોઈ મતલબ નથી. એટલે જે લોકો ટિફિન લઈને જાય છે એ લોકોએ ટિફિન લઈને જવું એ યોગ્ય નથી મારા હિસાબે. ટિફિનમાં એવી વસ્તુઓ લઈ જવી જોઈએ કે જે બગડે નહીં અને ખાઈ શકાય. કાચી વસ્તુઓ, ટામેટાં, ડુંગળી, કાકડી, ફ્રૂટ્સ કાપ્યા વગરના, સલાડ આખા, ફણગાયેલા કઠોળ, ફણગાયેલા નટ્સ, તો આવું બધું તમે ટિફિનમાં ભરી આલો. ચટણીઓ થોડી આપી દો તો એ લોકો ખાય. રસોઈ કરીને સવારથી નહીં આલો, બપોરે ન ખવાય, એનો કોઈ મતલબ નથી. એટલે જેટલું તમે પ્રિકોશન રાખશો, પ્રિકોશન ઇઝ બેટર ધેન ક્યોર.
શરીર સાચવવું એ તમારા હાથની વાત છે. હા, જે લોકો બહુ મહેનતકશ લોકો છે, પુષ્કળ મજૂરી કરે છે, એને વાસી પણ નહીં નડે. એ લોકોને વાસી પણ નહીં નડે. કેમ? એની ઇમ્યુનિટી એટલી વધારે છે. અને તમે જે વિડીયો જોવાવાળા છો એ બધા એવા લોકો નથી, એ કેટેગરીના નથી, અને એ બિચારાની જોડે વિડીયો જોવાની વ્યવસ્થા એ નથી. કેમ? કે એનું જીવન મજૂરીમાં જ જાય છે. એટલે એ લોકોની વાત અલગ છે, તમારી વાત અલગ છે, આપણે આ લોકોની વાત અલગ છે. આપણે સુખી જીવન જીવવાવાળા છીએ, સગવડોમાં જીવીએ છીએ. એટલે તમારા શરીરને તમે જો, હા, તમે પાછા હેલ્થ કોન્શિયસ હશો, તમે રોજ યોગ કરતા હશો, પ્રાણાયામ કરતા હશો, એક્સરસાઇઝ કરતા હશો, તો તમને પાછું ઓછું નડશે વાસી ખોરાક. પણ જો તમે આ બધું નથી કરતા તો તમને વાસી ખોરાક નડશે. તો આ બધી નાની નાની ચીજો ધ્યાનમાં રાખો. અને ખોરાક કઈ રીતે બનાવવો, કયા પાત્રમાં બનાવવો જોઈએ, કેટલો બનાવવો જોઈએ, કેટલો ઠંડો કરવો જોઈએ, પ્રિપેરેશન કઈ રીતે કરવું, લાંબો સમય કરવું કે ધીમે ફાસ્ટ કરવું, આ બધું વાસણથી લઈ અને એના ઈંધણ સુધી શરીર ઉપર ઇફેક્ટ કરે છે. બરાબર? એટલે બધી વાતે 100% તમે આઈડિયલ કશું નહીં કરી શકો. આદર્શ પરિસ્થિતિ આ ધરતી ઉપર શક્ય જ નથી. આદર્શ વસ્તુ શક્ય જ નથી. છતાં તમને જેટલું નોલેજ હોય અને જેટલું તમે કરી શકો, જેટલો અમલ કરી શકો એટલો અમલ કરવાનો પ્રયત્ન કરવાનો. પછી એના માટે ઝઘડા નહીં કરવાના. એટલે પહેલાં તો તમે પુરુષ લોકોને ખાસ કે પહેલાં બહેનોને દરેક વાતની સમજ આપો કે આ રીતે કહેવાય, અને આ રીતે હોય, આ વાસણમાં આ થાય, આમાં આ થાય, આમાં આ થાય, આમાં આ થાય. સમજ આપો, પછી એ સમજ્યા પછી એ કંઈક કરવા તૈયાર થશે. પણ તમે એમના ઉપર દબાણ નહીં કરો કે કાલથી હવે કુકર ફેંકી દે. આ બધું ના કરતા, સમજ આપો. બરાબર છે? તો સમજણ પહેલી મહત્વની છે, અને પછી એનો પ્રયોગ કરવો. જે વ્યક્તિ ઘરના સભ્યો છે, જે રસોઈનું કામ સંભાળે છે, એમને ખાસ સમજ આપવાની જરૂર છે. બરાબર છે? તો આજે રસોઈ કઈ રીતે કરવી, કયા પાત્રમાં કરવી, કેટલા સમયમાં કરવી, કયા ઈંધણમાં સારી, તો આ બધી વાતો મહત્વની છે. અને સમજણપૂર્વક એનો ઉપયોગ કરજો. આજે આટલું પૂરું કરીશું. નમસ્કાર.